ઓકે, એક વર્ડ લે આપણે, તમને ભણવામાં આવ્યું હશે. એવોલ્યુશન. એવોલ્યુશન એટલે ઉત્ક્રાંતિ. હવે એ તમારા મગજમાં શું આવે છે આ શબ્દ સાંભળીને? એવોલ્યુશન, ઉત્ક્રાંતિ, શું આવે છે? બોલો. હા, ચેન્જ એટલે કઈ જાતનું ચેન્જ? અપગ્રેડેશન. એટલે આ એવોલ્યુશન શબ્દ કોને કરેલું? ડાર્વિન. ડાર્વિન. હા, ડાર્વિન. રાઈટ. હવે ડાર્વિનના સિદ્ધાંતમાં નથી જવું આપણે, પણ યાદ છે કોઈને ડાર્વિનના સિદ્ધાંત? હા, નહીં. ઓવર પ્રોડક્શન, સ્ટ્રગલ ફોર એક્ઝિસ્ટન્સ, નેચરલ સિલેક્શન, સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ. ચાર, એમાં નથી જવું. એટલે ડાર્વિન કહેતા હતા કે નેચરની અંદર એક વસ્તુ છે જેને ઉત્ક્રાંતિ અને સ્પીસીસ બદલાય છે, રાઈટ? એમાં આજના જમાનાની અંદર એનો મોસ્ટ બેસ્ટ એક્ઝામ્પલ કયો છે કે બદલાવાનો? અને આ બદલાવાનું ને આપણે કહેશું અડેપ્ટેબિલિટી, ધ પાવર ઓફ અડેપ્ટેશન. જે સહજ રીતે કોઈ વળી શકે, સહજ રીતે વળી શકે. તો એનો પ્રાઇમ એક્ઝામ્પલ, સારામાં સારો એક્ઝામ્પલ કયો છે? બહુ ઇઝી છે, રોજ જોવો છો. રોજ જોવો છો. રોજ જોવો છો. બોલ. હા, સંભળાતું નથી. નહીં નહીં. હા, સંભળાતું નહીં. અડેપ્ટેબિલિટી ઇન નેચર અડેપ્ટેબિલિટીનો પ્રાઇમ એક્ઝામ્પલ કયો છે આજના? એનિમલ્સની અંદર. એટલે મોબાઈલ ફોન એનિમલ્સ નો વાપરે. હા, રાઈટ. કે ઉલટું સાચું નથી ને, કે એનિમલ્સ જ વાપરે? બોલ. રાઈટ. તો નેચરની અંદર અડેપ્ટેબિલિટીનો સારામાં સારો, તું તો પીએચડી કરેલું છે. બોલો. હાઉસ લિઝર્ડ. હાઉસ ગિલોડી કે, રાઈટ? કેમ? કારણ કે એ એક વખત ડાયનોસોર હતો, બધા ડાયનોસોર્સ ખતમ થઈ ગયા, પણ આ ઇવોલ્વ થઈ અને એનું શરીર નાનું કરી અને અત્યારે, એટલે જે ઓરિજિનલ ડાયનોસોર્સ હતા એનું એક જ અંશ રહ્યું છે. કયું? હાઉસ લિઝર્ડ. રાઈટ. એ પોતાની જાતને ચેન્જ કર્યું. રાઈટ. એટલે ડાર્વિન કહે છે કે સ્પીસીઝની અંદર એવોલ્યુશન છે, ઉત્ક્રાંતિ છે, અને આને મિકેનિકલ એવોલ્યુશન કહેવાય. કલેક્ટિવ એવોલ્યુશન કહેવાય. એટલે આખી ને આખી સ્પીસીઝ ઉત્ક્રાંતિ પામે. બીજો કયો એક એક્ઝામ્પલ આપણે લઈ શકીએ, પછી આગળ વધીએ?
જીરાફ ને જીરાફની અંદર જે એનું ખાવાનું હતું એ જરા દૂર હતું, એટલે એને પોતાનું ગળું ખેંચતા ખેંચતા, પણ પછી થયું શું કે આખી જીરાફના સ્પીસીસની અંદર એ લાંબુ ગળું આવી ગયું. એટલે એ જે મિકેનિકલ એવોલ્યુશન છે, મિકેનિકલ એટલે શું કહેશું, હા, યાંત્રિક એવોલ્યુશન છે, યાંત્રિક ઉત્ક્રાંતિ છે. એની અંદર જે વસ્તુ બને એ આખી જાતની અંદર બને, એ કલેક્ટિવ છે, એક સાથે બધાની ઉત્ક્રાંતિ થાય. હવે મનુષ્ય જ્યારે પૃથ્વી પર આવ્યો, કારણ કે મનુષ્ય છેલ્લો, ત્યાર પછી કઈ આવ્યું નથી, એટલે મનુષ્ય છેલ્લો છે. એટલે આપણે કહેવું પડે કે મિકેનિકલ એવોલ્યુશન મનુષ્યની સાથે બંધ થઈ ગયો. હા, એટલે કલેક્ટિવ એવોલ્યુશન જે એક સાથે થાય એ મનુષ્ય પૃથ્વી ઉપર આવ્યો એની સાથે બંધ થઈ ગયો. પણ મનુષ્યની અંદર એવોલ્યુશન છે કે નહીં, ઉત્ક્રાંતિ છે કે નહીં? તો આ કઈ વસ્તુની ઉત્ક્રાંતિ છે? બોલો, કઈ વસ્તુની ઉત્ક્રાંતિ છે? હા, બ્રેઇન એની નેચરલ પ્રોસેસીસ, પણ એની ઉત્ક્રાંતિ છે એનું પોતાના કોન્શિયસનેસ. પણ આ ઉત્ક્રાંતિ જે છે એ કલેક્ટિવ છે કે ઇન્ડિવિજ્યુઅલ છે? ઇન્ડિવિજ્યુઅલ છે. એટલે નેચરની અંદર જે એવોલ્યુશન છે એ કલેક્ટિવ છે. એટલે આપણે કહીએ કે બ્રેઇન બદલાય છે એ નેચરના એવોલ્યુશનની અંદર આવે, રાઈટ? એ બ્રેઇન બદલાય છે, હકીકત છે. ગઈકાલનું બ્રેન એ આજનું બ્રેન, પણ જે મનુષ્યની અંદર જો હવે એને ઉપર ઉઠવું હોય ઉત્ક્રાંતિના સાયકલની અંદર, તો એને પોતાના કોન્શિયસનેસથી ઉપર ઉઠવું પડે. આ કોન્શિયસનેસની ઉત્ક્રાંતિ એટલે એનો મતલબ શું થયો? આનો સાધારણ શું કહેશું કે મનુષ્યની અંદર એક સીડી છે, હરેક મનુષ્યની અંદર એક સીડી છે, અને એ સીડી એ ચડી શકે અને નીચે ઉતરી પણ શકે. અને આ સીડી શેની સીડી છે? જાગૃતિની સીડી છે, કોન્શિયસનેસની સીડી છે. આ સીડી ચડવા માટે આપણે પહેલી વસ્તુ શું જોઈએ? પહેલી વસ્તુ શું જોઈએ? કઈ પણ વસ્તુ આપણે કરવી હોય લાઈફની અંદર તો પહેલી વસ્તુ શું જોઈએ? હા, નહીં, અટેન્શન તો આપણે આવીએ અટેન્શન ઉપર, પણ શું જોઈએ તમારે કંઈ પણ કરવું હોય? હા, ડિઝાયર, પણ એનું જ્ઞાન. હું એમને ગણી લઉં કે હું સીડી ચડું છું એ નહીં ચાલે, રાઈટ? એક જ્ઞાનનું માળખું જોઈએ, એક જ્ઞાનનું માળખું જોઈએ, જે સિદ્ધ કરેલું માળખું હોય. હા, જે આપણને કે સીડી ચડાય અને આ વસ્તુથી નીચે ઉતરાય. એક શું કહેવાય, આ જ્ઞાનને માળખાને આપણે શું કહેશું આજના જમાનામાં? શું કહેશું? જૂના જમાનામાં એને યોગ કહેતા, અત્યારે શું કહેશું? ધ વર્ક. એટલે એ માળખું જે મને બતાવે છે કે કોન્શિયસનેસ કઈ રીતે વધારી શકાય અને કઈ વસ્તુ મને કોન્શિયસનેસથી દૂર લઈ જાય છે, એટલે હું સીડીમાં નીચે ઉતરું છું, એ એક ચોક્કસ જ્ઞાનનું
માળખું જોઈએ. તો આજના જમાનામાં એ જ્ઞાનના માળખાને આપણે ધ વર્ક, જૂના જમાનામાં એને યોગ, એને કોઈ ધર્મનું નામ આપતા હતા, વેદ કે ઉપનિષદ કે. આજના જમાનામાં એને ધ વર્ક, એ એક ચોક્કસ માળખું જે આપણને બતાવે કે કોન્શિયસનેસમાં ઉપર કેમ ઉઠાય. હા, કારણ કે ઘણી વાર આપણને એમ લાગે કે આપણે ઉપર ઉઠી ગયા, હા, પણ એ આપણો વેમ હોય, આપણી કલ્પના હોય. અને જ્યારે આપણે જ્ઞાનનું માળખું ધ વર્કને વાંચીએ ત્યારે ખબર પડે કે હું જે મારી જાતને માનું છું કે ઉપર ઉઠી ગયો છું, હકીકતે 2 પગથિયા નીચે ઉતરી ગયો. એટલે એક ચોક્કસ નિયમોનો, હા, એક શું કહેવાય, બંધારણ જોઈએ. હવે જ્ઞાનનું માળખું હોય એ એક મેપ છે. મેપ છે. શેનું મેપ છે? કોન્શિયસનેસ કેમ વધે એનો મેપ છે. કોન્શિયસનેસમાં ઉપર ઉઠીએ તો શું શું થાય એનો, હા, લક્ષણો એ મેપ બતાવે છે. કોન્શિયસનેસમાં નીચે ઉતરીએ, હા, જેને આપણે કે આપણે પડી ગયા, આપણે નીચે લપસી ગયા, રાઈટ. તો એની માટે વર્કની અંદર શબ્દ શું વાપરેલું છે? આઈડેન્ટિફિકેશન. આઈડેન્ટિફિકેશન. કારણ કે સાંજે આપણે ભગવાન સાથે બેસવાના છે, જે વાતો થવાની છે વર્કની વાતો થવાની છે. એટલે મેં કીધું હા, આપણે પણ સવારે થોડી એની શું કહે ABC શું છે એ થોડું જાણવાની કોશિશ કરીએ. રાઈટ. એટલે ફરીથી આપણે આવીએ કે જીવનની અંદર 2 ગતિ છે. એક ઉત્ક્રાંતિની ગતિ છે, એક અધોગતિની ગતિ છે. પ્રકૃતિની અંદર ઉત્ક્રાંતિ છે, પણ એ મિકેનિકલ ઉત્ક્રાંતિ છે. એ કલેક્ટિવને ગુજરાતી કરવાની જરૂર છે કે સમજો છો? હા, સામૂહિક ઉત્ક્રાંતિ છે. હા, એ પ્રકૃતિની અંદર છે. અને પ્રકૃતિની અંદર જે સામૂહિક ઉત્ક્રાંતિ આવી એ મનુષ્ય સુધી લગભગ પૂરી થઈ, છતાંય જેમ કહેવાય છે મનુષ્યના બ્રેઇનની અંદર, મનુષ્યના સંવેદના શક્તિઓની અંદર, હા, મનુષ્યની અંદર જે શું કે સમજણની જે અમુક વસ્તુની ઉત્ક્રાંતિ હજી ચાલુ છે. મનુષ્યની અંદર એક જુદી ઉત્ક્રાંતિની શક્યતા સાથે મનુષ્ય આવે છે. અને એ જુદી ઉત્ક્રાંતિ છે એ કોન્શિયસનેસની ઉત્ક્રાંતિ. કોન્શિયસનેસ ભેગું કરવાની ઉત્ક્રાંતિ. રાઈટ. આ ઉત્ક્રાંતિ માટે એને ચોક્કસ જ્ઞાન જોઈએ કે એ ઉત્ક્રાંતિનો માર્ગ કયો છે, એ રસ્તો કયો છે, એનો મેપ કયો છે. હું અત્યારે કઈ જગ્યાએ ઊભો છું અને મારે કઈ જગ્યાએ જવાનું છે. એ જગ્યા ઉપર પહાડ ઉપર ચડવા માટે મારે કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે. હું ઉપર ચડીશ તો જુદી જુદી સીનરી શું હશે, અને નીચે લસરી જઈશ તો એના લક્ષણો શું છે. તો એ જે માળખું છે એને આપણે ધ વર્ક કહીએ છીએ. હવે મનુષ્યની અંદર જુદા સેન્ટર્સ છે, એની અંદર અત્યારે નહીં જાય, પણ જે આપણે યાદ રાખીએ છીએ એ આપણું બહુ લોઅર સેન્ટરમાં યાદ રાખતા, છતાંય જેની યાદ શક્તિ બહુ પાવરફુલ એને આપણે બહુ, હા, ઊંચી કે આની પાસે જ્ઞાન ખૂબ છે. એની પાસે જ્ઞાન ખૂબ નથી, એની પાસે શું ખૂબ છે? ઇન્ફોર્મેશન. ઇન્ફોર્મેશન ખૂબ છે. ઇન્ફોર્મેશનમાંથી હજી એને જ્ઞાન બનાવ્યું નથી. આપણે સ્કૂલમાં જાય, આપણે શીખીએ કે 2 + 2 = 4, or 2 × 2 = 4.
આઈ ડોન્ટ નો તમને કોઈને આ પ્રશ્ન ઉભો થયો, પણ હું નાનો હતો ત્યારે મને આ પ્રશ્ન પહેલા જ ઉભો થયો. 2 + 2 ઇઝ ઓલ્સો 4 અને 2 × 2 ઇઝ ઓલ્સો 4. એ કઈ રીતે બને? બે વસ્તુનું એક જ જવાબ કેવી રીતે આવે? રાઈટ. પછી આપણને એ સમજણ આવે. પણ પેલા ટીચર શું કે પેલા ગોખી લેવું પડશે. ટીચર શું કે ગોખી લેવું પડશે. એમાંથી કોઈ બીજો રસ્તો નથી, એ તો ગોખી જ લેવું પડશે. પછી આપણને 1 2 3 4 ગણાવીને કે જો આને આ 2 કહેવાય, એમાં 2 ઉમેરવામાં આવે તો એ 4 બને, પણ 2 ને મલ્ટીપ્લાય કરે તો કઈ રીતે 4 બને, આપણને સમજાય આ વસ્તુ. પણ પહેલા આપણે શું ભેગું કરવું પડે? ઇન્ફોર્મેશન. આપણી યાદ શક્તિની અંદર. તો એ જે આ વર્કનું માળખું છે, આ વર્કનું જે માળખું છે એ આપણે પેલા ગોખી લેવું પડે. દિલ્હી જવું છે તો પેલા મેપ ગોખી લેવું પડે. હવે તો જીપીએસ છે એટલે ગોખવાની જરૂર નથી, રાઈટ. પણ છતાંય મેપ આપણને ખ્યાલ હોવું જોઈએ. હા, કે અહીંથી અમદાવાદ ગયા, અમદાવાદથી આબુ ગયા, આબુથી અજમેર ગયા, અજમેરથી જયપુર ગયા, જયપુરથી અલવર ગયા, અલવરથી દિલ્હી ગયા. હા, આપણે ઉભા છે, રાઈટ. એટલે વર્કનું એક મેપ છે, યોગનું એક મેપ છે. હા, અને એ આપણે ગોખી લેવું પડે. એમાં બીજું ચાલે નહીં. અને જ્યાં સુધી એ ગોખીએ ને ત્યાં સુધી આપણે ક્યાં ઊભા છે એ આપણને ખબર નહીં પડે. આપણને એક વેમ હશે કે હું તો ભક્તિ બહુ કરું છું, મારે ક્યાં કોઈ જ્ઞાનની જરૂર છે. આપણને એમ વેમ હશે કે હું હંમેશા સારી સ્થિતિમાં રહું છું, તો આ બધું જ્ઞાન શું છે મને. આપણને એક વેમ હશે કે હર ક્ષણે અંદરથી ખુશી જ આવે છે, તો આ બધી જ્ઞાન એ ખુશી બગાડે. મને એક બેનનો ફોન હતો કે અંદરથી ખુશી છે, પણ હવે હું આ જ્ઞાનમાં જાઉં છું ને ખુશી બગડી જાય છે. હું વિચાર કરું એવી તો કઈ ખુશી જે બગડી જાય. તો એ ગોખવું પડે, ત્યારે આપણને ખ્યાલ આવે કે આ જે ખુશી છે એ એક જાતની કલ્પના છે. આ જે ભક્તિ હું કરું છું એ એક જાતની કલ્પના છે. આ જે મેડિટેશન હું કરું છું એ મને કઈ જગ્યાએ લઈ જાય છે, કે મને એક કાલ્પનિક સ્થિતિની અનુભૂતિ કરાવે છે કે હું ક્યાંય ચડી ગયો છું, ક્યાંક ઉપર ઉઠી ગયો છું. એ વર્કનું માળખું ગોખી લેવું પડે, આખું ને આખું. હવે આપણે એની ઉપર આવીએ કે વર્કની અંદર વર્ક કરવા માટે આપણી પાસે સાધન કયો છે, કઈ વસ્તુનો ઉપયોગ કરીને? હમણાં જ કોઈક બોલેલું, અટેન્શન. અટેન્શન અટેન્શન કોઈ પણ વસ્તુ જીવનમાં સમજવું હોય તો એની ઉપર શું ફેંકવું પડે? આપણે અટેન્શન. સાયન્ટિસ્ટને સબ એટોમિક પાર્ટિકલ સમજવું હોય તો એને માઇક્રોસ્કોપમાંથી શું ફેંકવું પડે? એની ઉપર અટેન્શન ફેંકવું પડે. યાત્રા જે છે એ પ્રકાશની યાત્રા છે, અને પ્રકાશ સમજણમાંથી ખીલે છે, સમજણથી વધે છે. અને સમજણ માટે કઈ વસ્તુનો ઉપયોગ કરવો પડે? અટેન્શન. આટલું પકડાય જેટલું આપણે બોલી ગયા, આટલું થોડું થોડું. ઓકે. હવે પ્રાણીનું અટેન્શન અને મનુષ્યના અટેન્શન વચ્ચેનું અંતર શું છે? હા,
વાત સાચી છે, પણ પેલા આપણે સાદા એકથી ચાલુ કરીએ. પ્રાણીનું અટેન્શન હંમેશા લગભગ ડિરેક્ટેડ જ હોય. ખાલી મનુષ્યનું અટેન્શન એટલે ડિરેક્ટેડ ન હોય, એનું ઓલવેઝ સોરી મારી ભૂલ કરી, મનુષ્યનું ઝીરો અટેન્શન હોય. કોઈ વખતે જોઈએ કે પ્રાણીનું ઝીરો અટેન્શન જેવી સ્થિતિ આવે ક્યાંક, સિંહનું 4-5 સિંહ કે 10 સિંહનું ગ્રુપ હોય અને એક ઝીબ્રા કે વિલ્ડબીસને ફસાવાની કોશિશ કરતા હોય, ત્યારે કોઈક વખતે એ ઝીબ્રા કે એનું અટેન્શન ચૂકી જાય છે અને સિંહ અટેક કરી લે છે. પણ આ વાત નથી. પ્રાણીનું અટેન્શન કેન ઓનલી ગો આઉટ, ઇટ કેનોટ ગો ઇન. મનુષ્યનું અટેન્શન કેન ગો ઇન અને આઉટ. આ મનુષ્યનું દેન છે. આ એની ઉપર એક બહુ મોટી કૃપા વરસવામાં આવી છે. એને આ વસ્તુ જ મળ્યું છે કે અટેન્શન અંદર જઈ શકે, બહાર પણ જઈ શકે અને અંદર જઈ શકે. પ્રાણીનું અટેન્શન ખાલી બહાર જઈ શકે. એક વનસ્પતિ છે, એનું અટેન્શન ખાલી બહાર જ જઈ શકે. હવે જો મનુષ્ય આ અટેન્શનનો ઉપયોગ કેમ કરવું, કયો અટેન્શન જે અંદર જાય છે અને પોતાની રીતે નહીં, જે રીતે વર્ક કે એ પ્રમાણે, આડેધડ નહીં. હા, કે હું તો ધ્યાનમાં બેસી ગયો અને મારું અટેન્શન અંદર છે, એ નહીં ચાલે, એ નહીં ચાલે. રાઈટ? વર્ક કઈ રીતે કહે છે કે અટેન્શન કઈ રીતે અંદર જવું જોઈએ. રાઈટ? તો એ વર્કનું સમજીને, એટલે એને પેલા વર્કને ગોખી લેવું પડે. બાકી એને એમ લાગશે, અરે હું તો ધ્યાનમાં બેસી ગયો, મારું તો અટેન્શન અંદર જ જાય છે, વાત પતી ગઈ. પણ વર્ક કહેશે કે એ અટેન્શનની અમને જરૂર નથી. વર્ક પ્રમાણે એનું અટેન્શન અંદર જાય છે. ઓકે, તો આપણે જે વસ્તુનો ઉપયોગ કરવાનો છે એ છે અટેન્શન. હવે કઈ કઈ જગ્યાએ ઉત્પન્ન કરવાનું છે? સપોઝિંગ મારે સોનું ભેગું કરવું હોય, રાઈટ? તો મારે પહેલી વસ્તુ શું જોવું પડે? પહેલી વસ્તુ શું જોવું પડે? શું કે જગ્યાએ છે, રાઈટ? મારે એ જાણવું પડે ને, સ્ટડી કરવું પડે ને કે ભાઈ સોનું કઈ જગ્યાએ મળશે. તો પછી મને ખબર પડે કે આ ખાણમાં મળશે, રાઈટ? તો જમીનની અંદર મળશે, ખાણની અંદર. કાં તો મને કોઈ કે નહીં, આ જે આ ઝરણું જાય છે ને, પહાડોમાંથી આવે છે, એ ઝરણુંના કિનારે બેસી એક સુપડું લઈ અને ઝરણામાં નાખ્યા કરજે, કદાચ કંઈક હા એમાંથી નીકળશે. તો પાણીમાં મળશે મને. કઈ કઈ જગ્યાએ? પછી કોઈક એ પણ કહીને આવે કે આની તિજોરીમાં પડેલું છે. હા, રાઈટ? તો મારે જો સોનું ખોદવું હોય, ખાણમાંથી લેવું હોય, તો મારે સ્ટડી કરવું પડે કે કઈ કઈ ગોલ્ડ અવેલેબલ છે. હા, એવી રીતે મારે કોન્શિયસનેસ જોઈએ છે, રાઈટ? મારે કોન્શિયસનેસ જોઈએ છે. તો મારે શું સ્ટડી કરવું પડે? શું સ્ટડી કરવું? બોલો બોલો, હમણાં તમને કીધું કે કયા ખાણમાં મળે, એમ જ કરવું પડે ને કે કયા
ખાણમાં મળે. એના સિવાય તો મને મળવાનું નથી, કઈ હવામાંથી મને મળવાનું નથી. રાઈટ? હા, તો કયા ગોલ્ડનું કયું ખાણ છે, તો એ ગોલ્ડના ખાણમાંથી હું ગોલ્ડ ખોદીને કાઢી શકું, કે પાણીના ઝરણામાંથી હું ગોલ્ડ કાઢી લઉં. એવી રીતે કોન્શિયસનેસ કઈ જગ્યાએ પડ્યું છે, ક્યાં પડેલું છે, કઈ જગ્યાએ, એનું ખાણ કયું. અને વર્ક મને કહેશે, પણ અત્યારે વર્ક આપણે ગોખેલું નથી એટલે આપણને ખબર નથી. મેં ગોખી નાખ્યું છે થોડું, એટલે થોડુંક હું તમને તમારી સાથે શેર કરું. કઈ જગ્યાએ કોન્શિયસનેસ પડેલું છે, જે આપણો લક્ષ્ય છે મનુષ્યનો, કે એમાં કોન્શિયસનેસ ની સીડી એને ચડવું છે, એટલે એના તિજોરીમાં એને કોન્શિયસનેસ વધારવું છે, એને ભેગું કરવું છે. તો કઈ જગ્યાથી ભેગું કરશે, એનું ખાણ કયું? બોલો, એનું ખાણ કયું? મનુષ્ય જન્મ લે છે એક નાના બાળક તરીકે, તો શું એ લઈને આવે છે, કઈ કઈ વસ્તુ લઈને આવે છે? વસ્તુ લઈને આવે છે જે એને કોઈ શીખાડવું નથી પડતું. એસેન્સ. પણ એસેન્સની અંદર શું પડેલું છે? હા, હા. કેમ વિચારવું એ આપણે બાળકને શીખડાવવું પડે છે? ના, આપણે બાળકને એ શીખડાવે છે કે શું વિચારવું, પણ એ વિચારની શક્તિ પોતે લઈને આવે છે. હા, આપણે મા બાપ નામ આપે એની પહેલા એને વિચારતા આવડે છે કે નથી આવડતું? રાઈટ? હા, એટલે બાળક એક શક્તિ લઈને આવે છે, વિચારવાની શક્તિ. એને બહારથી ભેગું નથી કરવું પડતું, એની અંદર જ આ શક્યતા જ છે. એને ફંક્શન કહેવાય. શું કહેશું આપણે એને? ફંક્શન. ફંક્શનનું ગુજરાતી છે કોઈ? રાઈટ? બીજું શું બાળક લઈને આવે છે? બીજું કયું ફંક્શન લઈને આવે છે? ઇમોશન્સ, ટુ ફીલ. આપણા બધાની અંદર લાગણીની શક્તિ છે, પ્રેમની શક્તિ નથી કહેતો, લાગણીની શક્તિ છે. રાઈટ? એટલે લાગણીઓનો જથ્થો લઈને બાળક આવે છે. એને મા પ્રત્યે લાગણી થાય છે. જે એને ચોકલેટ ખવડાવે છે એના પ્રત્યે એને લાગણી થાય છે. અને ઇમોશનલ એનર્જી કહેવાય, લાગણીની શક્તિ. એ લઈને આવે છે. રાઈટ? એને બહારથી કેવું નથી પડતું કે આ તારી માં છે, તું એને પ્રેમ કરજે. પછી મોટો થઈને કેવું પડે એ જુદી વાત છે. રાઈટ? તો એ લાગણીની શક્તિ છે એ લઈને, એને જન્મની સાથે એને દાનમાં આપેલું જ છે. ત્રીજું શું લઈને આવે છે? ક્રિયા, હલનચલન. હલનચલન. એ જન્મે છે ત્યાંથી એના હાથ પગ હલે જ છે, એના મસલ્સ બોડીના હલે જ છે. એ ટેન્સે થાય છે, એ રિલેક્સે થાય છે. એ મસલ્સ એ ઇનબિલ્ટ એની અંદર ફંક્શન છે, ધ ફંક્શન ઓફ મૂવમેન્ટ, ક્રિયાશક્તિ. અને ચોથું કયું? સંવેદનાની શક્તિ. પાંચ પાંચ ઇન્દ્રિયો જે શક્તિથી ચાલે છે એ સંવેદનાની શક્તિ, ધી એનર્જી ઓફ સેન્સિટિવિટી. તો આ ચાર ફંક્શન લઈને બાળક જન્મ લે છે. હવે કોન્શિયસનેસની ખાણ ક્યાં? કોન્શિયસનેસ કઈ જગ્યાએ પડેલું છે? કઈ જગ્યાએ પડેલું છે? ચાર ફંક્શન એ લઈને આવે છે, એ બાળકનું એસેન્સ કહેવાય. શું કહેશું એને? એસેન્સ. એસેન્સ એટલે જીવ, જૂની ભાષામાં જીવ. રાઈટ? પણ આપણે આજના વર્કની ભાષામાં એને શું કહેશું? એસેન્સ. એનો સત્વ છે, એ લઈને આવેલું છે. રાઈટ? એને દુનિયાના શું કહેવાય, સંસારના
સ્કૂલમાં એ શીખવું નથી પડતું, બરાબર છે? હવે કઈ જગ્યાએ કોન્શિયસનેસ પડેલું છે બોલો? કોન્શિયસનેસ નું ખાણ કયું? હા, કઈ રીતે એને કોન્શિયસનેસ ક્યાંથી ખોદવાનું છે? એનો લક્ષ્ય છે કોન્શિયસનેસ વધારો, જાગૃતિ વધારવાની. એ જાગૃતિ આ ચાર ફંક્શન્સમાંથી, આ ચાર ફંક્શન્સમાં આ પકડાય છે. હવે એને વર્ક કહેશે કે આ ચાર ફંક્શન્સમાં તું અટેન્શન ને આ રીતે મૂકીશ તો તને એની બદલામાં શું મળશે? કોન્શિયસનેસ. એ કઈ જાતનું અટેન્શનનું વર્ક વાત કરે છે? કઈ જાતની અટેન્શનનું વર્ક વાત કરે છે? ડિવાઇડેડ અટેન્શન. ડિવાઇડેડ અટેન્શન. કોન્શિયસનેસ જે મનુષ્યને મળ્યું છે એ સેલ્ફ કોન્શિયસનેસ. એ સેલ્ફ કોન્શિયસનેસ એટલે મળ્યું છે કારણ કે એનું અટેન્શન બહાર પણ જઈ શકે અને અંદર પણ જઈ શકે. એનો મતલબ શું થયો? એનો મતલબ શું થયો? હું બોલું છું તમારી સાથે તો મૂવમેન્ટનું ફંક્શન છે. કદાચ મારે વિચારીને બોલવું પડે તો થિંકિંગનું ફંક્શન છે. હા, બોલવાની અંદર જરાક મારો લાગણીનો ઓલું હોય તો ઇમોશનલ ફંક્શન છે. શબ્દોની સ્પંદન હોય, એની સંવેદના હોય તો ઇન્સ્ટિંક્ટિવ ફંક્શન છે. આ ચાર ફંક્શનમાં અત્યારે રમી રહ્યા છે. હવે આ ચાર ફંક્શનની અંદર જો એક એરો ઓફ અટેન્શન ફંક્શન ઉપર હોય અને એક એરો ઓફ અટેન્શન અંદર જવાની હું કોશિશ કરતો હોઉં તો એ ક્ષણેથી જે ફંક્શન ચાલુ હોય એમાંથી હું કોન્શિયસનેસ, સપોઝિંગ હું વિચારી રહ્યો છું અત્યારે તો એક એરો ઓફ અટેન્શન મારા વિચાર ઉપર છે અને એક એરો ઓફ અટેન્શન હું વિચારવા વાળો, એ હું ઉપર હોય, આઈ ઉપર હોય તો એ ક્ષણે વિચારનું ફંક્શન જે કોન્શિયસનેસનું ખાણ છે શું છે? થિંકિંગ. ધ ફંક્શન ઓફ થિંકિંગ. એમાંથી હું શું કાઢી રહ્યો છું? કોન્શિયસનેસ, ગોલ્ડ કાઢી રહ્યું છું. રાઈટ? મને તમારા પ્રત્યે લાગણી છે, એક ફ્રેન્ડશિપનો ભાવ થાય છે, રાઈટ? તો એ ઇમોશનલ ફંક્શન છે. તો અત્યારે તમારા પ્રત્યે લાગણી છે, હું લાગણીને જોઈ રહ્યો છું કે અને અંદર પણ જોઈ રહ્યો છું કે મને લાગણી થઈ રહ્યું છે. એ બેવ સાથે તો લાગણીના કાઢી રહ્યો છું કોન્શિયસનેસ. આ પકડાય છે? આ પકડાય છે? હું શું કહેવા માંગુ છું? હું હાથ પગ હલાવી રહ્યો છું તો હાથને જોઉં છું, અંદરના મસલ્સને જોઉં છું અને એની સાથે હુંની સંવેદના લઉં છું તો મૂવિંગ ફંક્શનમાંથી હું શું કાઢી રહ્યો છું? કોન્શિયસનેસ. અને શબ્દોની સ્પંદન, હવાની સ્પંદન, નીચે જમીન ખટ્ટણ છે કે પોચું છે, કમ્ફર્ટેબલ છે કે અનકમ્ફર્ટેબલ છે, એની હું લઈ રહ્યો છું અને અંદર એની સાથે હું આ ઇન્સ્ટિંક્ટિવ ફંક્શનની સંવેદનાઓ લઉં છું તો ઇન્સ્ટિંક્ટિવ નું જે ફંક્શન છે એમાંથી કોન્શિયસનેસ કાઢી રહ્યો છું. થિંકિંગ ફંક્શનમાંથી કાઢીએ તો જૂના જમાનામાં એને જ્ઞાન યોગ કહેવાતું હતું. ઇમોશનલ ફંક્શનમાંથી કાઢીએ તો જૂના જમાનામાં કહેવાતું હતું. મૂવિંગ ફંક્શનમાંથી કાઢીએ તો જૂના જમાનામાં એને કર્મયોગ કહેવાતું હતું અને ઇન્સ્ટિંક્ટિવ ફંક્શનમાંથી કાઢીએ તો જૂના જમાનામાં એને હઠયોગ કહેવાતું. પણ બધા યોગની અંદર શું કે એને કોમન ફેક્ટર શું કે તમે ભણવામાં શું
લીસ્ટ એલસીએમ કે શું? હા, ના ના ના, it's highest common factor. Highest common factor, HCF and LCM. આ ચારે યોગ, કોઈ પણ યોગ હોય, વેધર એ જ્ઞાન યોગ હોય, વેધર એ ભક્તિ યોગ હોય, વેધર એ કર્મયોગ હોય, વેધર એ હઠયોગ હોય, એમાં કોમન ફેક્ટર શું છે? અટેન્શન ને કરવું પડે. કોન્શિયસનેસ કાઢવાનો એક જ રસ્તો છે અટેન્શન, બાકી બધું નેટ પ્રેક્ટિસ. હું આ ધ્યાન કરું છું એ નેટ પ્રેક્ટિસ. હા, હું 3 સ્ટેપ રિધમિક બ્રીધિંગ કરું છું એ નેટ પ્રેક્ટિસ. કોન્શિયસનેસ કાઢવાનો એક જ રસ્તો છે ડિવાઇડેડ અટેન્શન. હા, 3 સ્ટેપ રિધમિક બ્રીધિંગમાં અટેન્શન ડિવાઈડ થાય છે એ જુદી વાત છે. એક મ્યુઝિશિયન છે એ સંગીતમાં ડૂબી ગયો છે તો એનું અટેન્શન ડિવાઇડેડ છે કે વન પોઇન્ટેડ છે? વન પોઇન્ટેડ છે. એક માણસ ધ્યાનમાં ડૂબી ગયો છે એનું અટેન્શન વન પોઇન્ટેડ છે કે ડિવાઇડેડ છે? વન પોઇન્ટેડ છે. મને એક પિક્ચરમાં એકદમ રસ આવે છે તો મારું અટેન્શન વન પોઇન્ટેડ છે કે ડિવાઇડેડ છે? હવે થોડુંક એક બોર્ડ મૂક્યું હોત ને તો થોડું સારું પડત. હવે અત્યારે ઠીક છે પણ એક બોર્ડ હવે વન પોઇન્ટેડ અટેન્શન, ઝીરો અટેન્શન અને ડિવાઇડેડ અટેન્શન, આ ત્રણમાં ફરક શું છે? ઝીરો અટેન્શનમાં તાવડિયાજી કઈ સ્થિતિની વાત કરે છે? ડે ડ્રીમિંગ અને બ્રૂડિંગ. ડે ડ્રીમિંગ અને બ્રૂડિંગ. ડોક્ટરને ત્યાં ગયા છો? હા, ભલે ડોક્ટર ટાઈમ આપે સવારે 10 વાગ્યાનો, પણ તમારો વારો તો 12 વાગે આવે. વેઇટિંગ રૂમમાં શું કરવું પડે? બેસવું પડે. બેસવું પડે, રાઈટ? વેઇટિંગ રૂમમાં શું પડ્યું હોય? મેગેઝિન 5 વર્ષ પહેલાના મેગેઝિનો હોય, એને પસ્તીમાંથી ડોક્ટર લઈ આવ્યા હોય. હા, રાઈટ, અને ત્યાં મૂકી દઈએ બધાને વાંચવા માટે. હવે એ મેગેઝિન આપણે ત્યાં વાંચતા હોય તો કયા અટેન્શનથી વાંચીએ છીએ? ઝીરો અટેન્શન, રાઈટ? એમાં સડનલી ઐશ્વર્યા રાય દેખાય, ફર્સ્ટ ક્લાસ ડ્રેસ પહેરેલું, તો ઝીરો અટેન્શનમાંથી કયું અટેન્શનમાં? વન પોઇન્ટેડ. વન પોઇન્ટેડ. અટ્રેક્ટેડ અટેન્શન, ખેંચાઈ ગયું મારું અટેન્શન. અત્યારે ડાયરેક્ટેડ અટેન્શનની હું વાત નથી કરતો હમણાં. પકડાય છે, રાઈટ? ગાડી આપણે ચલાવીએ છીએ, આપણે ધૂનમાં ચલાવીએ છીએ ગાડી, તો કયા અટેન્શનમાં ચલાવીએ છીએ? પણ સડનલી રેડ લાઇટ દેખાય તો આવી ગયું ને, અટેન્શન આવી. તો એ ઝીરો અટેન્શન અને વન પોઇન્ટેડ અટેન્શન વચ્ચેનો ફરક શું છે? આ બોર્ડ નથી, બોર્ડ હોત તો થોડું સમજાવવામાં ઇઝી પડત, પણ તમે વિઝ્યુલાઇઝ કરવાની ટ્રાય કરજો. ઝીરો અટેન્શનમાં હું પ્રેઝન્ટ મોમેન્ટમાં નથી, અને જ્યારે મારું અટેન્શન બરાબર ખેંચાયેલું છે ત્યારે હું પ્રેઝન્ટ મોમેન્ટમાં છું, રાઈટ? તો મારું અટેન્શન જ્યાં ત્યાં ફરતું હતું એમાંથી કઈ જગ્યાએ આવી ગયું? એક જગ્યાએ આવી ગયું, પ્રેઝન્ટ મોમેન્ટની અંદર. એમાં કોન્શિયસનેસ ન મળે. કોન્શિયસનેસ કંઈક વધારે જોઈએ. શું જોઈએ? પ્રેઝન્ટ મોમેન્ટે જોઈએ અને કંઈક બીજું પણ જોઈએ. પ્રેઝન્સ, હાજરી. શું જોઈએ?
હાજરી. જ્યારે પ્રેઝન્ટ મોમેન્ટ પણ હોય અને હાજરીની સંવેદના હોય ત્યારે અટેન્શનના બે ભાગ થાય. એક ભાગ પ્રેઝન્ટ મોમેન્ટ, જે હું કામ કરી રહ્યો છું, થિંકિંગ, ફીલિંગ, સેન્સિંગ, મૂવિંગ, આ ચારમાંથી જે હું કરી રહ્યો કે ચારે ચાર સાથે. એક અટેન્શન ત્યાં પ્રેઝન્ટ મોમેન્ટમાં, અને એક અટેન્શન કે હું કરવા વાળો, હું હાજર છું. એ હાજરીની સંવેદના પ્રેઝન્ટ મોમેન્ટની સંવેદના નથી. આ પકડાય છે, આઈ ડોન્ટ નો. એ હાજરીની સંવેદના, ની સંવેદના કોઈ બીજા ટાઈમની સંવેદના છે, ઇટર્નિટીની સંવેદના છે. એટલે જ્યારે પ્રેઝન્ટ મોમેન્ટને કોણ મળવા આવે? ઇટર્નિટી, શાશ્વતતા મળવા આવે, ત્યારે એમાંથી જે જન્મ થાય, જે વસ્તુ આપણે કાઢીએ, એનું નામ છે કોન્શિયસનેસ. એટલે કોન્શિયસનેસ માટે ખાલી પ્રેઝન્ટ મોમેન્ટથી કંઈ નથી થવાનું. અરે હું તો સંગીતમાં ડૂબી ગયો, હવે કવિતામાં ડૂબી ગયો, હું તો પેઇન્ટિંગ બનાવતા બનાવતા ડૂબી ગયો, અરે હું તો નદી કિનારે ધ્યાન કરતા કરતા પાણીની મોજાની અંદર ડૂબી ગયો, એના સંવેદનાઓની અંદર, એના શું કહેવાય, સાઉન્ડની અંદર. પ્રેઝન્ટ મોમેન્ટ છે, શું નથી? પ્રેઝન્સ નથી. અને કોન્શિયસનેસ કાઢવા માટે પ્રેઝન્ટ મોમેન્ટ અને પ્રેઝન્સની જરૂર પડે. પ્રેઝન્સની સંવેદના લે તો પ્રેઝન્ટ મોમેન્ટમાં જ આવી જાય છે. પ્રેઝન્સ ઇમ્પોર્ટન્ટ છે. હાજરી, આ હાજરી શું છે? આ પકડાય છે. હું જેટલું સિમ્પલ બની શકે તમારી જોડે શેર કરવાની ટ્રાય કરું છું. જે ન સમજાય તમે વચ્ચેથી પૂછજો, આપણે એમાંથી કંઈક ને કંઈક આગળ નીકળશે. આ હાજરીની સંવેદના આપણને ક્યારે થાય છે? બોલો બોલો. આ હાજરીની સંવેદના ક્યારે થાય છે? બોલો. હા, નહીં નહીં, આમ લાઈફની અંદર હાજરીની સંવેદના ક્યારે થાય છે? સ્કૂલમાં સવારના પોરમાં શું થાય? રોલ કોલ. શું કે એને ગુજરાતીમાં ખબર નથી, શું કે? હા, રોલ કોલ કે ને, રોલ કોલ. મારી સ્કૂલમાં તો થતું હતું, ખબર નહીં તમારા સ્કૂલમાં થતું કે રોલ કોલ છે. હા, રાઈટ. પછી આપણે કોઈક આપણા ફ્રેન્ડને કહીએ કે આજે હું નથી આવવાનો, જરા મારું નામ આવે ને ત્યારે તું આમ કરી નાખજે, હા હાજર, એટલે ટીક લાગી જાય. અહીંયા એ નહીં ચાલે, અહીંયા એ નહીં ચાલે. ત્યાં આપણા ફ્રેન્ડને કહી દેવાય. પકડાઈ ગયા તો પતી ગયું. પછી ફ્રેન્ડને પનિશમેન્ટ મળે, આપણને પનિશમેન્ટ મળે. તો રોલ કોલ. હવે ઝીરો અટેન્શનથી અટ્રેક્ટેડ અટેન્શન કેટલા લોકોને રોલ કોલમાં અનુભવ થયો છે? કેટલા લોકોને રોલ કોલમાં અનુભવ થયો છે? કે આપણે ક્યાંક ડે ડ્રીમિંગ કરતા હોય અને આપણું નામ બોલાય અને ન સાંભળીએ, ફરીથી નામ બોલાય અને પછી આપણો ફ્રેન્ડ એક પાછળથી લાફો મારે, અરે તારો, કે કેટલા લોકોને છે? ત્યારે એક સ્પેશિયલ અનુભવ થાય છે ને કે કમ, હું આવી ગયો. શેમાં આવી ગયો?